હેલો સ્ટુડન્ટ્સ, તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે લોકો કરવાના છીએ સમ નંબર 14 સબસિડિયરી બુક્સ સ્ટાન્ડર્ડ 11th નું સબસિડિયરી બુક્સ જે ચેપ્ટર છે એનો સમ નંબર 14. બિલીવ મી બહુ ઈઝી સમ છે, પણ અહીંયા અંદર જે બનાવવાનું છે ને ઘણી બધી વસ્તુ બનાવવાની છે. પહેલા તો પરચેસ બુક, સેલ્સ બુક, પરચેસ રિટર્ન એન્ડ સેલ્સ રિટર્ન બુક. બીજું કોલમનર છે ઇન ધ સેન્સ કે અહીંયા બેટ, બોલ્સ એન્ડ સ્ટમ્પ પેર એવી ત્રણ કોલમ બનાવવાની છે કે ત્રણ આઇટમ સાથે. આપણે લોકોએ લાસ્ટ સમ ટેબલ, ચેર એવો સમથિંગ કર્યો હતો. બીજું તમને બધાને ખબર છે કે જ્યારે પરચેસ કરીએ કે સેલ્સ કરીએ આપણે કોઈ ઓલવેઝ ટ્રેડ ડિસ્કાઉન્ટ શું કરી દેવાનું છે? માઇનસ. આપણે જે પરચેસ બુક, સેલ બુક, પરચેસ રિટર્ન, સેલ્સ રિટર્ન બુક કરશું એની અંદર આપણે લોકો છે એ કેશ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરશું નહીં. આપણે ઓનલી કયા ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરશું? ક્રેડિટ ટ્રાન્ઝેક્શન જ રેકોર્ડ કરશું. બીજા કોઈ ટ્રાન્ઝેક્શન આમાં રેકોર્ડ કરવાના નથી. થર્ડ થિંગ, આપણે લોકોએ અસેટ્સ જે બાય કરીએ છીએ અથવા તો અસેટને સેલ કરીએ છીએ એ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરશું નહીં. ઓકે, આપણે ગુડ્સ ના ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરશું. જોઈએ ધીરે ધીરે સમ ગણીએ તો વધારે મજા આવશે. 2015 May 1st, purchase the following goods from Sanya at 10% trade discount and 5% cash discount. Cash discount ને મારી દો ચોકડી with 1 month credit. 1 મહિનો ક્રેડિટ છે. કેશ ડિસ્કાઉન્ટ એટલા માટે ન આવે કારણ કે કેશ ડિસ્કાઉન્ટ ક્યારે મળે? જો કેશ નું ઇમિડિયેટલી પેમેન્ટ થાય તો. એનો મતલબ એવો થયો કે ને બીજું કે આપણે તો સબસિડિયરી બુક્સ લખીએ છીએ એટલે અહીંયા આપણે ક્રેશ ટ્રાન્ઝેક્શન લખતા નથી. ચાલો હવે આપણે જે પણ પ્રાઇસ છે હું અહીંયા બાજુમાં છે ને પેલા એનો રેટ કાઢી લઉં એટલે આપણે શું થશે જ્યારે સેલ્સ રિટર્ન કે પરચેસ રિટર્ન થાય એટલે ઉપાધિ નહીં આવે. બિલ છે કેટલાના છે? 150 ના છે, પણ એમાં 10% માઇનસ કરી દઈએ એટલે 15 માઇનસ કરો તો 135. ટેક્સ્ટ બુક ની અંદર જ લખી નખાય. 800 રૂપીસ ના છે, એમાંથી 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ માઇનસ કરી નાખીએ એટલે એની પ્રાઇસ કેટલી આવશે? 720. 300 રૂપીસ ના છે, ટ્રેડ ડિસ્કાઉન્ટ 30% માઇનસ કરો તો કેટલા બચે? 270. આ બધા આફ્ટર ટ્રેડ ડિસ્કાઉન્ટ એનો રેટ આવ્યો છે. કોની પાસેથી આપણે બાય કર્યું છે? સાનિયા. પરચેસ કર્યું છે 2015 May 1st. તો પરચેસ બુકમાં લખશું 2015 May 1st સાનિયા એકાઉન્ટ. બિલ નંબર કેવો હોય છે? નથી. બોલ છે 200, 100 ને 50. બોલ છે ને પેલા 200 પછી હું પેલા મલ્ટીપ્લાય કર 100 and 50 છે ને ક્વોન્ટિટી. હા 200, 100 and 50. પ્રાઇસ તેની મેં કાઉન્ટ કરી છે 135, 720, 270. 135 અહીંયા હું લખીશ ઇન્ટુ 135. પછી બીજાની કેટલી હતી? બેટ્સ ની 720 અને સ્ટમ્પ ની ચાલો કરો છે મલ્ટીપ્લાય. બીજામાં 72,000, 13,000. સમજાવું બધાને? આટલી આપણે ક્વોન્ટિટી લીધી છે ને એકનો રેટ 135 હતો. બરાબર. ટોટલ એમાઉન્ટ કેટલી થઈ? 27,000 પ્લસ 72,000 પ્લસ 13,500. 1,12,500. સમજાણું કે ન સમજાણું? ઈઝી હતું? આ ઈઝી હતું ને? પેલો ટ્રાન્ઝેક્શન ઈઝી બાય કરવાનો તો કઈ હતું નહીં, તોય કર્યું નહીં હોમવર્કમાં નહોતું તો વાત તો ડાઈ છોકરી છો. હાલો બીજી વસ્તુ. સોલ્ડ ફોલોઈંગ ગુડ્સ તો મલિક એટ 5% ટ્રેડ ડિસ્કાઉન્ટ. ગુડ્સ સેલ કર્યા છે કોને? મલિકને. નામ એ પૂછે એનો મતલબ એવો થયો કે આ કેવો ટ્રાન્ઝેક્શન છે? ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે. અને સેલ કર્યું છે, સોલ્ડ છે એટલે સેલ્સ બુકમાં લખવું પડશે ને. ઓકે ચલો ટ્રેડ ડિસ્કાઉન્ટ માઇનસ કરવાનું છે એટલે હું શું કરું? પહેલેથી છે ને અહીંયા ટ્રેડ ડિસ્કાઉન્ટ માઇનસ કરતો જાવ. પેલા પ્રાઇસ કરો 250 માઇનસ 5% કરો એટલે 12.5 થાય એટલે કેટલા આવે? 227.5. ઓકે પછી આના કેટલા પ્રાઇસ છે? 1000 એમાં 5% કરો એટલે 50 રૂપીસ. બરાબર ને? એટલે આઉટરમાં કેટલા આવે? 950 રૂપી એનો ભાવ થાય. અહીંયા કેટલા છે? 500 એના 5% કરો તો કેટલા થાય? 25. એટલે અહીંયા કેટલા આવશે? 475 રૂપીસ.
સાઈડમાં એનો ટોટલ કરતો જાઓ. પેપર હોય તો પેપર ની અંદર, ટેક્સ્ટ બુક હોય તો ટેક્સ્ટ બુક ની અંદર. એનો બેનિફિટ એ રહેશે કે તમારો રેટ છે ને ખોટો નહીં આવે અને કન્ફ્યુઝ નહીં થાય. ઓકે, સોલ્ડ કર્યું છે મલિકને, એટલે કેની બુકમાં લખશું? મલિકની બુકમાં, સેલ્સ બુકમાં. તો જોવાનો સેલ્સ બુકમાં જ લખવાનો છે. સેલ્સ બુક મે 2015 ડેટ 5 મલિક અકાઉન્ટ. ચલો પહેલાની કોલ બેટ છે કે શું છે? પેલું બોલ્સ શું છે? 60 રેટ ઓલો આફ્ટર 10 ડિસ્કાઉન્ટ મેં લખ્યું 227.5 એટલે કેટલા થયા? શ્યોર છે ને? 60 into 227.5 balls 60 227.5 bet 30 950. હાલો bets 30 950 રેટ. સ્ટમ્પ કેટલા હતા? 10 રેટ. એ નથી કા લખતું જોઈએ ને આર આર માંથી 475 10 into 475 એટલે આના કેટલા આવ્યા? 4750 અને આના 30 into 950 13 50 આ તો તે 50 પછી બેટ્સ ના 950 into 30 20 ટોટલ કરો તો ત્રણેયનો ટોટલ 28,500 પ્લસ 13,650 પ્લસ 4750 ઇઝી. આફ્ટર ટ્રેડ ડિસ્કાઉન્ટ લખવાનું છે. નહીં હવે કરાવી દો. હવે રેકોર્ડિંગ ચાલુ કર્યું તો હાલો. પરચેઝ ફોલોઈંગ ગુડ્સ ફ્રોમ કપિલ at 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ. કપિલ પાસેથી ગુડ્સ પરચેસ કર્યા છે 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ કાપીને. બરોબર છે. તો અહીંયા પણ નામ આપ્યું છે કપિલ. અહીંયા પણ નામ આપ્યું ને કપિલ, એટલે આમાંથી 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ માઇનસ કરવાનું. 160 માઇનસ 10%. એટલે અહીંયા આવ્યા 140. 1200 minus 10%. Okay. 400 minus 10%. Okay. ચલો લઈ લઈએ. પરચેસ કર્યું છે કપિલ પાસેથી, તો ક્યાં લખશું? પરચેસ બુકમાં. અહીંયા કેશ એવો વર્ડ યુઝ નથી કર્યો. બરોબર છે. એટલે આ ક્રેડિટ પરચેસ જ હશે. ડેટ કઈ હતી આ? કપિલ એકાઉન્ટ. ચાલો પેલા શું છે? બોલ્સ કેટલા છે? 30 140 144 ને એટલે હા પણ એમ જ કહો એટલે કેટલા થયા એમ પૂછું. બેટ્સ રેટ સ્ટમ્પ રેટ 360 2160 ત્રણેય નો ટોટલ 20
ક્લિયર? અને એના પછી following goods sold to Yusuf at 5% trade discount. ચાલો આને પણ એમ જ કરશું. હાલો 5% કાઢ નાખો. 200 minus 5%. 1300 minus 5%. Uh, 700 minus 5%. 665. ઓકે હાલ આવડી જાય પરચેસ બુકમાં એન્ટ્રી કરતા, સોરી સેલ્સ બુકમાં આવડી જાય ને? આ તો હાલો હવે મહત્વનું આવે છે. યુસુફ રિટર્ન હાફ અમાઉન્ટ્સ ઓફ ગુડ્સ. પેલા રિટર્ન યુસુફે રિટર્ન કર્યું એટલે આને શું કહેવાય? સેલ્સ રિટર્ન. તો સાઈડમાં લખું છું સેલ્સ રિટર્ન. એટલે ત્રણેય વસ્તુ લખું, બોલ્સ, બેટ્સ અને સ્ટમ્પ. બરોબર. હાફ એમાઉન્ટ, હાફ ગુડ્સ રિટર્ન કર્યા એટલે 40 સેલ કર્યા હતા, હાફ કેટલા થાય? 20. 30 સેલ કર્યા હતા, હાફ કેટલા થાય? 15. અને 10 સેલ કર્યા હતા, હાફ કેટલા થાય? 5. રેટ કયો લેશો? રેટ કયો લેશો? આ 200 લેશો કે 190 લેશો? તો કે જે ભાવે સેલ કર્યો એ જ ભાવે રિટર્ન આપે ને. તો 190 માં સેલ કર્યા હતા ને, તો રિટર્ન કેટલામાં આવશે? 190 માં જ. બેટ કેટલામાં રિટર્ન આપશે? 1235 માં જ. અને પેર કેટલામાં આપશે? 665 માં. ઈઝી. જે ભાવે સેલ કર્યા હોય એ જ ભાવે શું થાય? રિટર્ન થાય. એટલા જ માટે હું દર વખતે તમને બાજુમાં લખાવડાવી નાખું છું. રેટ થઈ જાય ને? વર્કિંગ કર્યું કલાક. સેલ્સ રિટર્ન ટ્રાન્ઝેક્શન કેટલામાં છે? 15. ખાલી વર્કિંગ બાજુમાં કરી લો, આવડી જાય એવું છે. ઈઝી છે, કોઈ પ્રોબ્લેમ નથી. થઈ ગયું? હાલો હવે 20 ટ્રેડ જોઈએ. હાલો ફોલોઈંગ ગુડ્સ રિટર્ન ટુ સાનિયા. નીચેના ગુડ્સ સાનિયાને આપણે રિટર્ન કર્યા. આપણે સાનિયા રિટર્ન કર્યા તો આને પેલા ક્યાં લખશું? પેલા એ વિચારવાનું. પરચેસ રિટર્ન બુકમાં. બરોબર. ગુડ. આટલું તો સમજાણું. એના પછી રેટ કયો લગાડશો? અહીંયા જે ભાવ પરચેસ કર્યો હોય. હા તો સાનિયા પાસેથી આપણે જો શું ભાવ લીધા હતા? બોલ્સ 135, બેટ 720. તો એ લખી નાખવાનું બોલ્સ 135, બેટ્સ 720 અને સ્ટમ્પ પે કેટલામાં લીધી હતી? 270. સમજાણું? ક્લિયર થયું? પરચેસ રિટર્ન બુકમાં આ લખવાનું છે. બરોબર. Half of the goods purchased from Kapil were sold to Sehwag after adding 20% profit on cost. જો 25th ટ્રાન્ઝેક્શન અહીંયા કરું છું. 25th ક્વોન્ટિટી, હા એ સેલ્સ બુકમાં લખાશે. અહીંયા ક્વોન્ટિટી ઇન્ટુ રેટ. સોલ્ડ કરશું આપણે કોને? સહેવાગ. હાફ ઓફ ધ ગુડ્સ પરચેસ ફ્રોમ કપિલ. કપિલ પાસેથી આપણે જેટલા લીધા છે ને એના હાફ. કપિલ પાસેથી કેટલા લીધા હતા? જો બોલ્સ 330, બોલ્સ કેટલા હતા? 15. બેટ્સ 10 હતા તો 5 લેવાના ને. ઓકે 20 છે તો એના 50%. અહીંયા કેટલા આવશે? 10. 20 હતા તો 10 હાફ કરીએ તો. અને સ્ટમ્પ કેટલા હતા? 3. ઓકે અત્યાર સુધી વાંધો નથી. પણ હવે વાંધો છે કે જે પ્રાઇસ હતી ને એના પર 20% આપણે શું ચડાવવાનો છે? પ્રોફિટ. હા તો 140 નહીં, ટ્રેડ ડિસ્કાઉન્ટ ક્યાંથી માઇનસ કરશું આપણે? હા 144 પ્લસ 20%. અહીંયા રેટ આપણે કેટલો લેશું? ઇન્ટુ બ્રેકેટ કરીને લખાય 144 પ્લસ 20.
172.8 ઓકે. પછી ઓલાનો પ્રાઇસ કયો છે બેટ્સ નો? આપણને કપિલમાં જો છે બેટ નો શું પ્રાઇસ હતી? 1235. નહીં 1235 નહીં, 1080 પ્લસ 20%, પ્લસ 20%, 1 હા પ્લસ 20%, 1296. સમજાણું? પ્રોફિટ ને એડ કરી દો. આપણને જે ભાવે ગુડ્સ પડ્યો ને એની અંદર પ્રોફિટ આપણે એડ કરી દો. સ્ટમ્પ ની પ્રાઇસ શું હતી? કપિલ વાળીઓ કપિલ 360 છે. અરે કપિલ વાળી 360 है. 360 प्लस 20%, 430. આને આપણે સેલ્સ માં લખશું. આ બધી રેટ સમજાણો? રેટ આપણે કેમ કાઢ્યો તો કે જે ભાવે આપણને ગુડ્સ આવ્યું તો એમાં પ્રોફિટ ને આપણે 20% શું કરી દીધું ફ્રેન્ડ્સ? એડ કરી દીધું. થઈ ગયું? ડન. એટલે સેલ્સ માં સહેવાગ રિટર્ન ઓલ ઓફ ધ ગુડ્સ which were written to કપિલ. હવે જો અહીંયા 27 બહુ સમજવાની વાત છે. સહેવાગે હા આ જેટલું આપણે સેલ્સ કર્યું ને, જેટલું સેલ્સ કર્યું ને એ બધું પાછું 27 ના રોજ ક્યાં લખશું? સેલ્સ રિટર્નમાં. બધું સેમ ટુ સેમ રેટ, નો ચેન્જ. કારણ કે બધો ગુડ્સ આપણને સહેવાગે પાછો આપી દીધો એટલે એ 27 માં ફૂલે ફૂલ લખશું. હવે આ ગુડ્સ આપણે કોને મોકલવાનો છે? કપિલને. તો હવે પરચેઝ રિટર્ન માં શું કરશું? આગળ લાઈન છે. હા આપણે પરચેઝ રિટર્ન માં કરશું તો કે આપણને જેટલા ભાવે મળ્યો તો એટલા. પેલા ક્વોન્ટિટી પેલા 15, 10 ને 3 એ તો એમાં તો કઈ ચેન્જ નહીં થાય. પણ રેટ છે ને, રેટ આપણે જે ભાવે લીધો તો એ ભાવ. તો આપણે કયા ભાવે લીધો તો જો પ્રોફિટ પેલાનો 144, 1080 એ 1080 છે ને પ્રોફિટ પેલા. આપણે જે ભાવે લીધો હોય આપણે 1080 માં લીધું હતું. આપણે કપિલ પાસેથી જો સ્ટમ્પ 360 ના લીધા હતા તો 360 માં જ રિટર્ન કરી દેવાનું. સમજાણું? કરવી હોય તો વર્કિંગ નોટ કરી લ્યો. એટલે 27 માં બે ટ્રાન્ઝેક્શન થશે. પહેલા તો કે 25th માં આપણે જે સહેવાગને જે વેચ્યા તે પૂરેપૂરા રિટર્ન કરશું. બીજી વસ્તુ 27 ની અંદર જ આપણે ગુડ્સ કપિલને રિટર્ન કરવાનો છે બધો. એટલે 15, 10 ને 3 એ પૂરેપૂરા. પણ રેટ છે ને એમાં બિફોર પ્રોફિટ લેવાનો. બિફોર પ્રોફિટ આપણે કાઢ્યો તો 144, 1080 અને 360. એટલે કે જે ભાવે આપણે કપિલ પાસેથી લીધો હોય એ જ ભાવ આમાં લગાડવાનો છે. થઈ જશે હોમવર્કમાં? કન્ફર્મ થઈ જશે? હજી કહું છું આખું ચેપ્ટર એકવાર ગણી લેજો તો જ મજા આવશે. અધરવાઇઝ તમને એટલું બધું લાગે છે ઈઝી પણ કદાચ કેલ્ક્યુલેશન્સ એરર થઈ જાય. ઓકે, તો ઇનફ ફોર ટુડે. વી વિલ મેટ ટુમોરો. ટિલ ધેન જય હિન્દ, જય ભારત, જય દ્વારિકાધીશ.